એક વાર એક જગ્યાએ વરસાદ પડતો હતો, એક વ્યક્તિ આમ જતો હતો અને એમ થયું કે વરસાદ રોકાય પછી જવું, તો એક છાપરા નીચે ઉભો રહી ગયો. હવે જે ઘર નીચે ઉભો રહ્યો એને થયું કે વરસાદ રોકાય પછી જવું. સવાર ગઈ, બપોર થઈ, સાંજ થવા આવી, ભૂખ્યો તરસ્યો બહાર ઉભો છાપરા નીચે. તો જે ઘરનો માલિક હતો એને જોયું કે સવારથી ઉભો છે, લાવ એને અંદર બોલાવીને જમાડી તો દઉં. અંદર એને બોલાવ્યો, એના માટે ભોજન કરાવ્યું અને બે તૈયારી કરી, બંને બેઠા જમવા માટે. જે ઘરનો માલિક હતો એને કહ્યું, ચાલો ભગવાનને યાદ કરી લઈએ ને પછી ભોજન કરીએ. તો જે બહારથી અંદર આવ્યો એને કહ્યું કે હું ભગવાનમાં માનતો નથી, તમારે યાદ કરવા હોય તો કરી લો, હું નથી માનતો તો હું યાદ નહીં કરું. પેલો કે એક તો તું બહાર ઉભો હતો, ભૂખ્યો તરસો ઉભો હતો, તારા માટે ભોજન બનાવ્યું, તને ઘરમાં લાવ્યો, અને હવે એમ કે છે ભગવાનમાં નથી માનતો, અને ભગવાનમાં ન માનતો હોય તો મારા ઘરે તારા માટે ભોજન નથી, જા નીકળ. પેલો કે હું ભૂખ્યો જતો રહું પણ ભગવાનમાં માનતો નથી તો યાદ કઈ રીતે કરું? તો કે નીકળી જા મારા ઘરમાંથી. અને પેલો વ્યક્તિ ભૂખ્યો બહાર નીકળ્યો. એટલામાં આકાશવાણી થઈને ભગવાને પેલા ભક્તને કહ્યું કે મને નહોતો માનતો, 50 વર્ષનો એ થયો તોય 2 ટંકુ એને જમાડું છું, અને તું 1 ટંકે ન ખવડાવી શક્યો એને? મારો ભક્ત કેવડાવે છે. ઉત્તમ ભક્ત તો એ છે જો કોઈને ખબર નથી કે મારામાં ભગવાન નથી કે છે. આપણે તો ભક્ત છીએ ને, આપણે તો જાણીએ છીએ ને કે આની અંદર ભગવાન છે. અને એટલા માટે સામે વાળો આપણે તેમ કહેવાય કે જેવા સાથે તેવા, પણ આ વૈષ્ણવી વાત નથી. વૈષ્ણવ તો એમ કહે કે જેવા સાથે જેવા છીએ એવા રહેવાનું. પેલો આપણા ગુણને જોઈને ગુણવાળો નથી થતો તો આપણે એના દોષ જોઈને દોષવાળા કેમ થઈ જઈએ? એ આપણા જેવો ન થાય તો આપણે એના જેવો શા માટે થઈએ? આપણા બધાની તકલીફ એ છે કે આપણા ગુણો પર પણ બીજાના ગુણ પર આધાર રાખે છે. હરિરાયજી બહુ સુંદર વાત શિક્ષાપત્રમાં કહે છે. અપરાધો ગણાવ્યા ને એમાં એક અપરાધ એમ કહ્યું, ક્ષમા ન આપવી પણ અપરાધ છે. ક્ષમા ન માંગવી એ તો અપરાધ કહ્યું, ક્ષમા ન આપવી પણ અપરાધ છે. આપણા ગુણો બીજાની માંગ ઉપર ડિપેન્ડ શા માટે રહે? આપણે સારા છીએ તો એ સારાઈ પણ બીજો કહે ત્યારે, પેલો સોરી કહે પછી એને ક્ષમા કહેવાની, એવો પરાલંબન પણ કેમ? આપણા ગુણો, એક વસ્તુ યાદ રાખો, આપણા ગુણો એ આપણા સમાજ પર કરેલા ઉપકાર નથી. આપણે આવા હોવું જ જોઈએ. ઘણા લોકો અમે સાચું બોલીએ છીએ, નામ સાચું બોલીને કોઈના પર ઉપકાર નથી કરતા. સાચું બોલવું જ જોઈએ, દયા રાખવી જ જોઈએ. જે 10 લક્ષણ ધર્મના બતાવ્યા, દ્યુતિ ક્ષમા દબો સ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધિ વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. આ 10 લક્ષણ ધર્મના છે. અને ધર્મ કરીને આપણે કોઈના પર ઉપકાર કરતા નથી. ધર્મ એટલે કેવું? લાયસન્સ લઈને કાર ચલાવવા છે. તમને ટ્રાફિક પોલીસ પકડે અને તમે લાયસન્સ બતાવો, પેલો કે લાયસન્સ બતાવો, એ કે રાજી થઈ જાય છે, લાવ તને માળા તિલક કરું, હાર પહેરાવું. ના, કાર ચલાવો છો તો લાયસન્સ હોવું જ જોઈએ, પણ નથી તો ફાઇન કરે છે, નથી તો દંડ કરે છે. આ ધર્મ એ જ છે. તમે સત્ય, દયા, પ્રેમ, અહિંસા, કરુણા આ બધું રાખો તો એ કોઈના પર તમે ઉપકાર કરતા નથી, પણ નથી કરતા તો અપરાધ કરો છો. આનું નામ ધર્મ. તો આપણા સદગુણો એ સમાજ પર આપણા ઉપકાર નથી. આપણે એવું હોવું જ જોઈએ. આપણે આપણા સદગુણો હંમેશા બીજા પર ઉપકારની જેમ ખપાવીએ છીએ, પણ વૈષ્ણવે આવું હોવું જ જોઈએ. વૈષ્ણવે સહનશીલ બનવું. સહન કરવા માટે બહુ હિંમત જોઈએ. લડી લેવું બહુ સહેલું છે. ઝઘડવું એ કમજોર માણસનું કામ છે, અને સહી લેવું એ તાકાતવાનનું કામ છે. ક્ષમાશીલ બનવું જોઈએ વૈષ્ણવ, સહનશીલ બનવું જોઈએ. લોકો કહે કે અમે સમજીએ એટલે અમારે જ સહન કરવાનું. હા, સમજદારે જ સહન કરવાનું આવશે. નાદાન વ્યક્તિ તો ઝઘડવા આવશે, નાદાન વ્યક્તિ તો હક માંગવા આવશે. જે સમજદાર હશે એ જ છોડવા તૈયાર થશે. અને એટલા માટે સમજદાર બને. વાયુ પાસેથી નિસંગતા શીખ્યા, આકાશ પાસેથી વ્યાપકતા શીખ્યા. માણસનું મન મોટું હોવું જોઈએ. આપણા બધાની તકલીફ જ એ ને. આમાંથી બેઠા છે એમાંથી કેટલા લોકો 10 મિનિટ પણ રોજ આકાશ સામે જોતા હશે? સમય જ ન મળે. મન મોટું કરવાની આ એક્સરસાઇઝ છે. કારણ કે ભગવાનની મોટાઈ જોશો ને તો પોતાની નાનાઈ આપમેળે સમજમાં આવી જશે. વૈષ્ણવનું મન મોટું હોવું જોઈએ, આકાશની જેમ વ્યાપક. એ બધાને સમાવી લે છે. આગળ જળ પાસેથી સ્વચ્છતા, મધુરતા, વહેતા રહેતા શીખ્યા. માણસના વિચારો વહેતા રહેવા જોઈએ. બહુ જૂનું યાદ રાખશો ને તો નવા સત્કર્મો નહીં કરી શકો.
એટલે જૂના પુણ્યો પણ ભૂલતા શીખો. નહીં તો એક વાર તો આને મદદ કરી હતી, પાછી શું કરવાની? આ જૂના પુણ્યો યાદ રાખીએ તો નવા પુણ્યો ન બંધાય. જૂના વેર, જૂના મંદુખો યાદ રાખો તો કાયમ ખટક્યા કરે. જો બધા જ ગુણો એક જગ્યાએ ગોતવા જશો ને તો નહીં મળે. તમને એમ થાય કોઈ એવો વ્યક્તિ મળે ચોપડીમાં જેટલા ગુણો લખ્યા જેટલાની અંદર હોવા જોઈએ. હવે કોઈ એવી ભાવના કરે કે મને એવું ઝાડ જોઈએ જેમાં કેળું હોય, પપૈયું હોય, ચીકુ હોય, સફરજંદ હોય અને બધા ફળેમાં ઉગતા હોય, એવું ઝાડ દુનિયામાં મળે? સંભવ જ નથી. એવું વૃક્ષ ન મળે, પણ એક થેલીમાં આ બધા ભેગા કરી શકાય. તો એમ જ બધા ગુણ એકની અંદર હોવા એવો વ્યક્તિ શોધવા નીકળો તો એવો વ્યક્તિ નહીં મળે. પણ આપણી બુદ્ધિને, આપણા મનને એવી થેલી બનાવો કે જ્યાં જ્યાંથી ગુણ મળે એ ભેગા કરતા જાઓ. તો આ મનને એવી થેલી બનાવી શકાય. જળ પાસેથી સ્વચ્છતા, મધુરતા અને વહેતા રહેતા શીખે. માણસના વિચારો વહેતા હોવા જોઈએ. બંધાઈ જાય તો દુર્ગંધ આવવા લાગે. જ્યાં નવા વિચારો મળે એનું ગ્રહણ કરતા જાઓ. આગળ અગ્નિ પાસેથી શીખ્યા તેજસ્વીતા, ઉર્ધ્વગમનતા. અગ્નિ લાકડીમાં અડાડો, નીચી કરો ને લાકડી તો અગ્નિ તો ઉપર જ જાય. અગ્નિ ઉપર જાય, એ નીચે નથી જતી. સંજોગો ભલે નબળા થાય પણ માણસે વિચારો નબળા નહીં કરવા. પરિસ્થિતિ બધી એક સમાન દર વખતે રહેતી નથી. સબદિન હોત ન એક સમાન. દિવસો તો બદલાય છે, સંજોગો બદલાય છે. સંજોગો ભલે નબળા થાય, માણસે વિચાર નબળા નહીં કરે. કારણ કે જીવનમાં શાંતિ માટે જ્યાં સુધી વિચારોની ઊંચાઈ નહીં પામો ત્યાં સુધી જીવનમાં શાંતિ નહીં પ્રગટે. એકવાર એક ગીધ આકાશમાં ઉડતું હતું ને છેક ઊંચે ટોચમાં બેસી ગયું વૃક્ષ ઉપર. એમ થયું કે શાંતિથી બેસું, શાંતિથી બેસી ગયું. એક સસલાએ જોયું કે આ ગીધ કેવું શાંતિથી બેઠું છે, લાવ હું શાંતિથી બેઠું. ઝાડ નીચે આવીને બેસી ગયું. એટલામાં એક શિયાળ આવ્યું ને એણે મોઢામાં પકડ્યું સસલા. અને પેલા સસલાએ પ્રશ્ન કર્યો કે પેલો ગીધ શાંતિથી બેઠું છે, એને કોઈ હેરાન નથી કરતું અને મને મારવા બેઠા છે, આવું કેમ? ત્યારે શિયાળે કહ્યું કે શાંતિ માટે ઊંચાઈ જોઈએ. ઊંચાઈ વગર જીવનમાં શાંતિ ના આવે. વિચારોની, વ્યવહારની, ઉચ્ચારની, આ બધા પ્રકારની ઊંચાઈ આવે. જ્યાં સુધી સમજની ઊંચાઈ પર નહીં બેસો ત્યાં સુધી જીવનમાં શાંતિ અને સુખ પ્રગટ નહીં થાય. એટલે આ મનની ઊંચાઈ પામવી પડે. તો સંજોગો નબળા ભલે થાય, નિશાન ચૂક માફ, ન તાક નીચું નિશાન. ન લાગે તો વાંધો નહીં, પણ જીવનમાં નીચા નિશાન નહીં લગાવે. નબળા વિચાર વાળા વ્યક્તિને જોઈ પોતાના ઉચ્ચ વિચારો છોડી નહીં દેવા. કોઈ કરતું તો છે નહીં, પછી મારે કરવાની શું જરૂર છે? લોકો આવું કરી કરીને પોતાના સત્કર્મો છોડી દે છે. ના, પોતાના સત્કર્મોને વળગી રાખો. સૂર્ય પાસેથી જોયું ચંદ્રકલા ઘટે છે, વધે છે. ચંદ્ર તો એમ જ રહે છે. સૂર્ય પાસેથી શીખ્યા દરિયા પાસેથી પાણી લે, પણ એ પોતે નથી રાખતો. વાદળ બનાવીને પાછો સમાજને આપી દે છે વરસાદ રૂપે. એમ સંસારમાંથી કમાઓ પણ પોતે સંગ્રહી ન રાખતા, પાછું સમાજના કલ્યાણમાં ખર્ચી નાખો. કબૂતર પાસે જોયું મોહ, બચ્ચાઓમાં મોહને કારણે મરે છે. આગળ જોયું અજગર પાસેથી, અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, દાસ મલુકા કહે ગયે સબકે દાતારામ. કંઈ જ કરતો નથી છતાંય પ્રભુ બધું પૂરું કરે છે. ભરોસો છે. સમુદ્ર પાસેથી ઊંડાણ અને મર્યાદા શીખ્યા. પતંગિયા પાસેથી જ્યોતમાં બળી જાય છે. હાથી સ્પર્શ સુખને કારણે મરે છે. હરણ શ્રવણ સુખને કારણે મરે છે. મત્સ્ય જીવવાના સુખને કારણે મરે છે. પિંગલા વારાંગના આખી રાત કોઈ પુરુષની પ્રતીક્ષા કરતી રહી, કોઈ ના આવ્યું. થયું કે આટલી તો પ્રભુની પ્રતીક્ષા કરી હોત તો પ્રભુ મળી જાય. ભરોસો એક ભગવાન પર રાખો. બધાનો ઉપયોગ કરાય, બધાનો સાથ લેવાય, પણ ભરોસો તો ઠાકોરજી પર જ રખાય. ઉપયોગ કરવાની ના નથી. તમે બીમાર પડો તો ડોક્ટરનો ઉપયોગ કરી શકો, એનો સાથ લઈ શકો, પણ ભરોસો પ્રભુ પર કે ઠીક તો ઠાકોરજીની કૃપાથી જ હું થયો છું. આશ્રય પ્રભુ પર રાખો. બધાનો સાથ લેવાય, પણ આધાર ભગવાન, આધાર પ્રભુનો, આશ્રય પ્રભુનો. આગળ ટીટોડી પાસેથી શીખ્યા. આગળ આગળ માંસનો ટુકડો છે, ઉડે છે, પાછળ બધા પક્ષીઓ આવે છે. જ્યાં ટુકડો મોઢામાંથી પડ્યો તો પાછળ આવવાનું બધાએ બંધ કરી દીધું. બેંકમાં બેલેન્સ છે તો બધા આજુબાજુ ફરે છે, જે દિવસે એ નહીં રહે તો કોઈ આજુબાજુ આવવાનું નથી. માણસનું સામર્થ્ય, પદ, સત્તા, સંપત્તિ, આપણી જોડે રહેનારા લોકો વિચારવું કે મારી સંપત્તિ, સત્તા અને પદને કારણે છે કે મારે કારણે મારી જોડે છે. માણસે વિવેક કરવો. આગળ બાળક પાસેથી શીખ્યા. માન અપમાનથી પર. એક નાનકડું બાળક હોય, તમે એને સંસ્કૃતમાં સ્તુતિ કરો કે અપશબ્દો બોલો, એને કોઈ ફેર પડે? માણસે એની નિર્દોષતા જાળવી રાખે.
ભલે ગમે તેટલો મોટો માણસ થાય, મોટા પદ ઉપર પહોંચી જાય, પણ નિર્દોષતા ગુમાવવી નહીં. બાળક જેવા નિર્દોષી બની રહેવું, સહજ બનીને રહેવું. ક્યારે કોઈ નાના બાળકના માથા પર હાથ રાખીને બેસેલો જો ખોટા શહેર લેવાઈ ગયા, એ તો પરમ આનંદમાં જ હોય, એ તો પરમ સુખમાં જ હોય. કુમારિકા પાસેથી શીખ્યા. કેટલાક છોકરાવાળા છોકરી જોવાય, ઘરમાં એમને ભોજન કરાવવું હતું, એટલે અનાજ ખાંડતી હતી એ કન્યા, અને હાથમાં બંગડીઓ, એટલે ખન 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 અવાજ આવે. એ કન્યાને એમ થયું કે અવાજ બહાર જશે તો છોકરાવાળા શું વિચારશે, આ લોકોના ઘરમાં અન્ને નથી. એટલે એને બધી બંગડી કાઢી, એક એક બંગડી રહેવા દીધી, અને હવે ખાંડે છે તો અવાજ આવવાનું બંધ થઈ ગયું. નાનપણમાં સ્કૂલમાં આપણને શીખવાડેલું ને, એક કડે એક ને બગડે બે ભેગા થાય એટલે બગડવાનું શરૂ થાય, અવાજ આવવાનું શરૂ થાય. પછી એને બતાવી દઈશ, પછી એને દેખાડી દઈશ, પછી એને ઇમ્પ્રેસ કરી દઈશ. બે ભેગા થતા જ શરૂ થઈ જાય. અને આપણે બધા થાકીએ છીએ ઇમ્પ્રેસ કરવામાં જ ને. આપણે કોઈને પ્રસન્ન કરવા નથી ઈચ્છતા, આપણે બધાને પ્રભાવિત કરવા ઈચ્છીએ છીએ. જોજો, આપણા દરેક પ્રયાસ બીજાને પ્રભાવિત કરવા માટે હોય છે, પ્રસન્ન કરવા માટે નથી હોતા. એક ઘરે આવ્યા ને ચા પીવડાવીએ તો જો કેવા ઇમ્પ્રેસ થઈને ગયા. આ ઇમ્પ્રેસ, કારણ તકલીફ શું છે કે દુનિયામાં પાછા એકબીજાને બધા ઓળખે છે તો ખરા જ. આ તો બહુ મોટી ઠાકોરજીની કૃપા છે કે આપણે બધા એકબીજાના મનની જાણી નથી જતા. જો ઠાકોરજી એવા આશીર્વાદ આપી દે પછી કોઈનું બને? આ તો પ્રભુની બહુ મોટી કૃપા છે. પ્રસન્ન કરવાની પ્રવૃત્તિ રાખજો, પ્રભાવિત કરવાની વૃત્તિથી ના જીવતો, નહીં તો જીવન ભાર બની જશે. આગળ સર્પ પાસેથી શીખ્યા. સર્પને તમે ચાલતો જોયો છે, આડો અવળો ચાલે, પણ જ્યારે દરમાં જાય ને ત્યારે સીધો જાય. સમજાવું કે સમજી ગયા? બહાર ગમે તેટલા આડાવડા ચાલો, ઘરે જાઓ ત્યારે સીધા થઈને જજો. આ દુનિયાએ આપેલા પદ, સન્માન, સત્કાર આ બધું માથે રાખીને ઘરમાં ગયા ને તો ઘરનાય નહીં રહો ને બહારનાય નહીં રહો. કારણ કે ઘરવાળા તો કે અમે તો તમને ઓળખીએ જ છે, બહાર ભલે ને પૂજાઓ. એટલે દુનિયામાં મળેલા સત્કારોનો ભાર માથે રાખીને ઘરમાં નહીં જવું. ઘરે પ્રવેશો ત્યારે એક પિતા, એક પતિ, એક ભાઈ, એક બહેન અને એક પત્ની જ જવી જોઈએ. તમે ઘરે જાઓ તો ઘરના લોકોને આદર થવો જોઈએ, પ્રેમ થવો જોઈએ, આનંદ થવો જોઈએ. એ તો ઘણા ને થાય, લો આયા પાછા, અમારા સિવાય કોણ સંગરવાનું છે. એટલે લોકો કે ને અમને જ આવા કેમ આપ્યા, કે તમારા સિવાય કોઈ સાચવે એમ નહોતું એટલે તમને આપ્યા, બીજું તો શું થાય. એટલે બહાર ગમે તેટલો માણસ આડો અવળો હોય, ઘરે જાઓ ત્યારે સ્વજન બનીને પ્રવેશ કરજો. કરોળિયા પાસેથી શીખ્યા. કરોળિયો જાળ ફેલાવે ને સમેટી લે. આપણા બધાની તકલીફ એ કે ફેલાવતા આવડે, સમેટતા આપણને આવડતું નથી. આપણે જ આપણા જાળમાં ફસાઈ જઈએ છીએ. કીટ ભ્રમર નાય છાલે જોલું કે કીટ ભ્રમરને ડંખ મારે ને ભ્રમર બની જાય. પ્રભુનું ચિંતન કરતા કરતા જીવ પ્રભુના ગુણોને ધારણ કરી લે છે. આમ 24 ગુરુની કથા આવી, ભગવાન ઉદ્ધવ સંવાદ આવ્યા અને ભાગવત ધર્મનું નિરૂપણ કર્યું છે. ઉદ્ધવજી બદ્રિકાશ્રમ પધાર્યા છે, યદુકુળનો સંહાર થયો અને પ્રભુ સ્વધામ પધાર્યા છે. બોલો દ્વારિકાધીશ કી જય.